અરે ભાઈ આજે તો આઈટીઆઈ વાળા સરનો મેસેજ આવ્યો કે સીએમડી ના 250 રૂપિયા રોકડા લેવા આવી જાઓ. તો ચાલો ભાઈ સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ. સો એ ગાઈઝ વેલકમ બેક માય અનધર બ્લોગ. કેમ છો બધા મજામાં ને? સવારમાં મેં ઉઠી ગયો. અરે કાં ઉઠેલો છે? ઉઠેલો તો છે. અને હવે ફાઇનલી પથારીમાંથી માંડ ટાટિયા બહાર કાઢ્યા. તમે સવારના ઉઠીને બ્રશ કરતા હશો પણ મારું રૂટીન થોડું અલગ છે. એટલે મેં સીધા આવી ગયો રસોડામાં. ના ખાવા માટે નહીં, મેં પાણી પીવા માટે. ઉઠીને પહેલા મેં બોડીને હાઇડ્રેટ કરું છું. એક બાજુ ગ્લાસ ભરીને મેં પાણી પીતો હતો અને બીજી બાજુ બા નાસ્તો માટે ડુંગળી સમારતી હતી અને બીજી બાજુ ગેસ પર પાલક ભાજી ચડી રહી હતી. સુગંધ તો એકદમ કડક હતી. પછી આવી ગયો વોશરૂમ સાઈડ. કોઈ ખોટી ગલતફહેમીમાં નહીં રહેતા. હે બ્રશ કરવા આવ્યો છે. બસ પછી નાઈ ધોઈને બ્રશ કરીને થઈ ગયો એકદમ ફ્રેશ. હવે હું કેમેરા આપણે થોડી હોશિયારી તો મારવું પડે ને, એટલે થોડી સ્ટાઇલ મારી લીધી. કેવો લાગતો છું એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. પછી આવી ગઈ નાસ્તાની ગરમા ગરમ ડીશ. 250 રૂપિયા વસૂલ કરવા જવા પહેલા પેટ પૂજા જરૂરી છે. નાસ્તો ચાપટીને ફટાફટ બાઇક સ્ટાર્ટ કરીને નીકળ્યો આઈટીઆઈ તરફ. मतलब वो अलग ही लेवल का बंदा था। ખર્ચેલા પોતાની સાથે બાઈકે કીધું કે પહેલા મને નાસ્તો કરાવે, એટલે ઉભા રહ્યા પેટ્રોલ પુરાવા. 200 રૂપિયાનું પેટ્રોલ નાખીને સીધી ગાડી ભગાવી આઈટીઆઈ તરફ. અને આ આવી ગયા આપણે આઈટીઆઈ. સાથે જ આપણને ભાવિન અને રીધમ ખાસ ભાઈ પણ દેખાઈ ગયા. પછી અમે ચારે ભાઈ એકદમ ગેંગસ્ટર સ્ટાઇલમાં ઓફિસ તરફ ચાલતા થયા. ઓફિસમાં ગયા તો સરે કીધું કે અડધો કલાક રાહ જુઓ. એટલે અમે અમારા ટ્રેનિંગ રૂમમાં આવ્યા. તો આ આઈટીઆઈ ના 2 ગાર્ડ, બંને લાલુ સાથે આ ત્રીજો એટલે કે ભાવિન, તે મસ્તી કરવા લાગ્યો. अरे यार ऐसा ही होता અને આ ભાઈબંધોનું શું ચક્કર છે એ જ સમજાતું નથી. કેમેરો ઓન કરો તેવું જ મોડું સંતાડવા લાગી જાય છે. પણ આપણા રીધમભાઈ ફૂલ સપોર્ટમાં છે. હા ભાઈ, મસ્તીમાં અડધો કલાક કેમક નીકળી ગયો એ જ સમજ નહીં પડી. પછી સર આવ્યા, સાઈન કરી અને 250 રૂપિયા રોકડા હાથમાં આવી ગયા. માલ હાથમાં આવતાની સાથે જ ફટાફટ ગાડી ભગાવી અને સીધો નીકળ્યો ઘર તરફ. અને લોજી ભાઈ આવી ગયો ઘરે. આજના મિની બ્લોગમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, સી યુ, ટાટા.